એક છોકરો હોય છે, મેડિકલ સ્ટોર ચલાવતો હોય છે, હશે 25-26 વર્ષનો, અને મેડિકલ સ્ટોર ચલાવતો હોય છે. પણ એ ભગવાનને નથી માનતો હતો, એ નાસ્તિક હોય છે. એના પપ્પા એને બહુ કહે છે કે બેટા ભગવાનને માન, પણ ના, એ ભગવાનને નથી માનતો હતો, કે ભગવાન જેવી દુનિયામાં કોઈ વસ્તુ નથી. બસ એનું કર્મ એને કરતો જ હોય છે. દુકાન બહુ ઈમાનદારીથી પ્રેમથી સાચવતો હોય છે, એની દુકાન પણ સારી ચાલતી હોય છે. એના દુકાનની અંદર કૃષ્ણ ભગવાનની મૂર્તિ બી હોય છે, એ પણ ધૂળ ખાઈ ગયું છે, પણ કોઈ દાડો દીવાબત્તી કે કશું કરતો હતો નથી. એક દિવસની વાત હોય છે, એના ભાઈબંધો જોડે દુકાનની અંદર પત્તા રમતો હોય છે, નોર્મલ પત્તા એટલે ગેમ રમતો હોય છે, નોર્મલ ગેમ. અને બહુ જ વરસાદ પડતો હોય. એક છોકરો, નાનો છોકરો દોડતો આવે છે અને પલળી ગયેલો હોય છે અને કહે છે અંકલ અંકલ અંકલ. એટલે પેલો ભાઈબંધો કે જાને ભાઈ આવ્યો છે કસ્ટમર, દવા આપી દે ને. એટલે દવા આપવા જાય છે, ઊભો થાય છે, એટલામાં લાઇટો જતી રહે છે. જે રેકમાં એને દવાનું પ્રિસ્ક્રિપ્શન જોયું હોય છે એ રેકમાંથી દવા લેવા જાય છે, પણ એના માણસે એ રેકની અંદર ઉંદર મારવાની દવા મૂકી દીધી હોય છે. અંધારામાં પેલો ઉંદર મારવાની દવા એ છોકરાને આપી દે છે. પેલો છોકરો દવા લઈને જતો રહે છે અને થોડીક વારથી લાઇટો હોય છે ને જુએ છે કે જે દવા હતી એ તો મેં આપી નથી, એની જગ્યાએ બીજી દવા મેં આપી દીધી, ઉંદર મારવાની દવા આપી દીધી. એને ખબર પડી ગઈ કે આ દવા મેં એને આપી દીધી છે. એ તો ભગવાન અગાડી જઈને રડે છે, હાથ પગ જોડે છે, આમ છે તેમ છે. અને થોડીક વાર રહીને લાઇટો આવે છે. એટલે પેલો છોકરો દોડતો પાછો આવે છે કે અંકલ અંકલ મને બીજી દવા આપો, પેલી દવા હું પડી ગયો અને તૂટી ગઈ ને વેરાઈ ગઈ. પેલો બહુ ખુશ થઈ ગયો અને બીજી દવા આવે કે અંકલ પૈસા નથી. તે કંઈ નહીં, તું આ દવા લઈ જા અને પેલી જે દવા રોળાઈ ગઈ છે એનો કાચ એ બધું સાફ કરી નાખજે. વાર્તા શોર્ટ છે, પણ એને ભગવાનને એક વખત દિલથી યાદ કર્યા ને, વિશ્વાસ રાખ્યો ભગવાન પર, તો ભગવાન એનું કામ પતાવી દીધું. છોકરાને પાડી નાખ્યો અંધારાની અંદર, દવા તૂટી ગઈ ઉંદર મારવાની, અને એને પાછો ઉપાડ્યો, એને રિયલ દવા લઈ ગયો. એટલે તમારામાં જો અતૂટ શ્રદ્ધા હશે ને, ભગવાન સોગન, તમે દિલથી ભગવાનને યાદ કરશો ને, ગમે તેવી સિચ્યુએશનમાં હશે, ભગવાન તમને કોઈને કોઈ રૂપે મદદ કરશે, કાં તો તમને એવી સમજ શક્તિ આપશે, એવો રસ્તો કાઢવાનો તમને રસ્તો બતાવશે. ચલો, મારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીએ. જય શ્રી કૃષ્ણ.